ઇંગ્લિશમાં અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 4 ભણવાના છીએ, સોંગ ઓફ સોંગ્સ, જેમાં મિત્રો રાજા અકબરની વાત કરેલી છે કે અકબરના દરબારમાં જે 9 રત્નો હોય છે એમાંનું એક રત્ન છે તાનસેન, જે એક મહાન સંગીતકાર છે, એની વાત કરેલી છે. તો આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીએ છીએ મિત્રો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ગ્રેટ એટલે મહાન અને રૂલર એટલે શાસક. ભારતના મહાન શાસક અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. શું કહે છે? ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. આપણે એના મિનિંગ્સ પણ લખીએ છીએ. ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક, જેમ એટલે રત્ન. તો કહે છે આપણને કે ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. અને આ 9 રત્નો પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. આ 9 રત્નો પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. ફિલ્ડ એટલે ક્ષેત્ર. One of them was Tansen, a great musician. એમાંનું એક તાનસેન, જે મહાન સંગીતકાર હતો. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો અકબરના દરબારમાં જે 9 રત્નો હતા એમાંનો એક તાનસેન, જે મહાન સંગીતકાર હતો. He played different types of musical notes for the king. તે રાજા માટે જુદા જુદા ડિફરન્ટ એટલે અલગ અલગ અથવા તો જુદા જુદા ટાઈપ્સ એટલે પ્રકાર, જુદા જુદા પ્રકારના નોટ્સ એટલે સૂર, જુદા જુદા પ્રકારના સંગીતના સૂર વગાડતો હતો. રાજાનો જ્યારે દરબાર ભરાયો હોય અને રાજા જ્યારે એને આદેશ કરતા ત્યારે એ રાજા માટે સંગીતના જુદા જુદા સૂર વગાડતો હતો. He played rags like માલકમ્સ, દીપક, કેદાર, મલ્હાર. તે કેવા રાગ વગાડતો હતો, કેવા સૂર વગાડતો હતો અને ગાતો હતો? તો માલકમ્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશન્સ એટલે ફેરફાર. ઇનોવેશન એટલે ફેરફાર. Tansen made some innovations in Malhar Rag and created Miya Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં some innovations થોડાક ફેરફાર કર્યા અને શું કર્યું? ટુ ક્રિએટ એટલે રચના કરવી. ટુ ક્રિએટ એટલે રચના કરવી. એણે મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કરી અને શું કર્યું? મિયા મલ્હાર રાગ. ટુ ક્રિએટ મિયા મલ્હાર રાગ એટલે કે ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. મિયા મલ્હાર રાગની રચના કરી હતી. એણે શું કર્યું? તો જે મલ્હાર રાગ હતો એમાં થોડાક ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા તેના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉત્સાહજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તનપુરા એન્ડ મેક અસ હેપી. શું કહે છે? રાજા તાનસેનને કહે છે કે ઉત્સાહજી, તમે તમારું શું કરે છે? સમથિંગ ન્યૂ ઓન યોર તનપુરા. તમારા આ તનપુરા ઉપર નવું કંઈક વગાડો અને અમને ખુશ કરી દો.
તાનસેન એગ્રીડ. ટુ એગ્રી એટલે સંમત થવું. રાજાએ જ્યારે તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, તમે તમારા તનપુરા ઉપર કંઈક નવું વગાડે અને અમને ખુશ કરી દો. તો તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થયો. હી ટુક હિઝ તનપુરા. તેણે તેનો તનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેણે રાગ દરબારી શરૂ કર્યો. આપણે બોલી શકીએ કે એણે રાગ દરબારી ગાવાનો શરૂ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર એકદમ શાંત અને નીરવ થઈ ગયો. કામ એટલે શાંત. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આજુબાજુનું બધું વિસરી ગયા, એટલે કે ભૂલી ગયા. લોકો એકદમ મગ્ન થઈ ગયા. જ્યારે તાનસેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું ત્યારે લોકો એકદમ મગ્ન થઈ ગયા અને એમની આજુબાજુ એમને શું છે કે નથી એ પણ એમને ખબર નહીં. લોકો બધું વિસરી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. બ્રાઇટ એટલે ચમકવું. અને પ્રેઝ એટલે વખાણ. તો રાજાએ થોડા સમય પછી ઊંચું જોયું તો રાજાની જે આંખો હતી એ વખાણથી ચમકતી હતી. ફરી જોઈએ આપણે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ. તેણે કહ્યું અદ્ભુત. વન્ડરફુલ એટલે અદ્ભુત. સુપર ઉત્તમ. સુપર એટલે કે ઉત્તમ, અતિશય સારું. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમને રોજ સાંભળું છું. લિસન એટલે ટુ લિસન એટલે સાંભળવું. હું તમને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આજે મેં તમને જે સાંભળ્યા છે કે તમે જે રાગ દરબારી ગાયો છે, ખરેખર સૌથી સારું હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. મિત્રો, તમે કદાચ રામાયણ અને મહાભારતમાં દરબાર ભરાયેલો જોયો હશે. ઇવન તમે કોઈ એવી ઇતિહાસને લગતી ફિલ્મોમાં પણ દરબાર ભરાયેલો જોયો હશે કે જ્યારે રાજા ગાદી ઉપર બેઠેલો હોય છે, એના સિંહાસન ઉપર જ્યારે બેઠેલો હોય છે અને કોઈ પણ દરબારી કે કોઈ પણ વ્યક્તિ અંદર એન્ટર થાય છે ને તો રાજાની સામે આમ માથું નમાવે છે. બરાબર છે? એનો અર્થ છે ટુ બો. ટુ બો એટલે અભિવાદન કરવા નમવું. અભિવાદન કરવા નમવું એટલે કે એનું રાજાને આમ માન આપવું, એમ કે આપણે પ્રણામ કર્યા. આપણી ભાષામાં અત્યારે આપણે હાલની જનરેશનમાં કહીએ તો આપણે શું કરીએ છીએ કે આપણાથી એલ્ડર, આપણાથી જે મોટા છે એમને આપણે શું કરીએ છીએ? પગે લાગીએ છીએ. એમને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. અને રાજાઓની ભાષામાં જ્યારે પણ એમના દરબારમાં આપણે એન્ટર થઈએ ત્યારે આપણે આપણું માથું આમ નમાવવું પડે. એને આપણે અભિવાદન, રાજાનું અભિવાદન કરવા માટે આપણે નમ્યા છીએ એવો એનો અર્થ થાય છે. તો શું કહે છે? તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેને રાજાની સામે આમ અભિવાદન કરવા માટે પોતાનું માથું નમાવ્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, મને એવું લાગે છે કે તમારો અવાજ વિશ્વનો સૌથી સારામાં સારો અવાજ છે. રાજા શું કહે છે તાનસેનને? કે મને એવું લાગે છે કે તમારો અવાજ વિશ્વનો સૌથી સારામાં સારો અવાજ છે. વેલ માય લોર્ડ. ભલે મહારાજ. ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ સ્માઇલ.
સ્માઇલ એટલે આપણે હાસ્ય લઈએ છીએ અથવા તો થોડું મલકાવું એટલે આછું હાસ્ય, આપણા મોઢા ઉપર આછું હાસ્ય લાવવું. તો તાનસેન થોડો મલકાય છે અને કહે છે કે રાજન, મારા કરતાં પણ સારું ગાવાવાળું કોઈક છે. હું ગાઉં છું, તમે મને એમ કહો છો કે તારો અવાજ જે છે એ દુનિયાનો સૌથી સારામાં સારો અવાજ છે, પણ કોઈક છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. રિયલી? ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. જ્યારે તાનસેને આવું કહ્યું ત્યારે રાજાએ સાચું માન્યું નહીં અને રાજા બોલી ઉઠ્યા. ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન રાખનાર અથવા તો સાચું ન માને તે. સાચું ન માને તે એટલે સાચું ન માનતા રાજા બોલી ઉઠ્યા. Then I must have him sing in my court. શું કહે છે રાજા? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ પડે. મિત્રો, મસ્ટ વાપર્યું છે. સેકન્ડ સેમમાં આપણે ભણવાના આવે છે, બરાબર છે. મસ્ટ એટલું બધું વજન મૂકી દીધું છે કે ફરજ પાડી દીધી છે કે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ પડે. રાજા જ્યારે એવું કહે છે કે મારે એમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ, ત્યારે ફરી આગળ બોલે છે કે કેન યુ અરેન્જ ઇટ? તું આની ગોઠવણી કરી શકીશ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું કે તું આની ગોઠવણી કરી શકીશ? એટલે કે શું ગોઠવણી કરવાની છે? કે જે તારા કરતો સારું ગાય છે એમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવાના છે. તાનસેન shook his head. તાનસેને તેનું માથું હલાવ્યું. I am afraid he will not come to the court. તાનસેન શું કહે છે? મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. કોર્ટ એટલે દરબાર અને કોર્ટિયર એટલે દરબારી. તેઓ દરબારમાં આવશે નહીં. વોટ? શું? Even if he hears that the king himself requests him? શું તે એવું સાંભળે કે એક રાજા તેમની વિનંતી કરીને બોલાવે છે? નો, નોટ ઇવન ધેટ. તો પણ એ આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ઈગર એટલે આતુર. અકબર એમને મળવા માટે ખૂબ જ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી. તો સારું ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાને કહ્યું જે અર્થમાં લઈએ આપણે કે વેરી વેલ ઉસ્તાદજી, સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તેઓ હાસ્ય સાથે તાનસેનની આંખોમાં જોયું. કંઈ વાંધો નહીં, એ આપણા દરબારમાં ના આવે તો કંઈ વાંધો નહીં ઉસ્તાદજી, એવું કહી અને રાજાએ તાનસેનની આંખોમાં હાસ્ય સાથે જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા ન આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું જાતે એમની જોડે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું કે તું મને તેમની જોડે લઈ જઈશ? રાજા શું કહે છે ભાઈ કે જો જે સારું ગાવાવાળી વ્યક્તિ છે એ મારા દરબારમાં ના આવે તો હું જાતે ત્યાં જઈશ, એટલે કે હું જાતે એમને મળવા માટે ત્યાં જઈશ. એ તાનસેનને કહે છે કે તમે આની ગોઠવણી કરી શકશો, એટલે કે તું મને ત્યાં લઈ જઈ શકીશ? યસ, હા. તાનસેન શું કહે છે? હા, હું તમને લઈ જઈ શકીશ, પણ કન્ડિશન છે. કન્ડિશન એટલે શરત કેવી જુઓ. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેને કહ્યું કે હું તમને ત્યાં લઈ જઈશ, પણ તમે ત્યાં એક રાજા બનીને જશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હું ત્યાં સંગીતનો નમ્ર ચાહક બનીને જઈશ. હમ્બલ લવર
એટલે નમ્ર ચાહનાર. રાજા શું કહે છે કે હું ત્યાં સંગીતનો નમ્ર ચાહક બનીને જઈશ. આગળ જોઈએ આપણે. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ કોણ હતા ભાઈ? સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન અકબરને તેમના વિશે કહેતો હતો. હી વોઝ તાનસેન્સ ગુરુ. જે સારું ગાતી વ્યક્તિ હતી એ કોણ હતી? તો તાનસેન્સ ગુરુ. એ તાનસેનના ગુરુ હતા. હી લિવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. હી લિવ્ડ અ વેરી સિમ્પલ. સિમ્પલ એટલે સાદું. કેવું જીવન જીવતા હતા? તો એકદમ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. શું કહે છે કે તેઓએ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કર્યા હતા. એટલે કે એમનું જે સંગીત હતું એમણે ભગવાનને સમર્પિત કર્યું હતું. શું કહે છે કે ડિવોટેડ એટલે સમર્પિત. ડિવોટેડ એટલે કે સમર્પિત. તો એમણે એમનું જે સંગીત અને એમનું જે જીવન હતું એ શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત કરેલું હતું. હી લિવ્ડ ઇન વૃંદાવન. તેઓ ક્યાં રહેતા હતા? તો હી લિવ્ડ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં વૃંદાવનમાં તેઓ રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. His disciples were બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ એટલે શિષ્ય. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વિદ્યાર્થી મિત્રો, બૈજુ બાવરાના સંગીતમાં એટલી તાકાત હતી કે ગયેલા પ્રાણીઓ પણ પાછા આવતા. કદાચ તમે યુટ્યુબ ઉપર સર્ચ મારજો બૈજુ બાવરાની જે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે એમાં એવું કહેવાય છે કે બૈજુ બાવરા જ્યારે સૂર વગાડતો ને ત્યારે ગયેલા પ્રાણીઓ પણ એનો સૂર સાંભળીને પાછા આવતા હતા. એટલી એના સૂરનો તાકાત હતી. એટલે તાનસેન અને બૈજુ બાવરા એ સંત હરિદાસના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા સંત હરિદાસ જ્યાં રહેતા હતા એ જગ્યા ઉપર પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ ડેઇલી રૂટીન એટલે આપણું રોજનું કામ, એ રીતે એમનું પણ એ રોજનું કામ છે. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ એમના રોજના કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું. સંત હરિદાસે બંનેનું અભિવાદન કર્યું. વેન જ્યારે તે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેડ. રાજા અને તાનસેને સંત હરિદાસને ગાવાની વિનંતી કરી. ત્યારે સંત હરિદાસે શું કર્યું? તો મલકાયા એટલે કે હસ્યા અને સેડ એટલે કહ્યું. શું કહ્યું? જો આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. શું કહે છે સંત હરિદાસ? કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસોથી મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન
his favorite disciple could not persuade him to change his mind. તાનસેન જેમનો પ્રિય શિષ્ય હતો એ પણ તેમના નિર્ણયને બદલી શકે નહીં. ટુ પરસ્વડ એટલે મનાવવું. તો શું કહે છે કે તાનસેન પણ સંત હરિદાસના વિચારને કે એમના નિર્ણયને બદલી શકે નહીં. હાઉએવર તેમ છતાં તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. તેમ છતાં તાનસેન જાણતો હતો કે સંત હરિદાસને કેવી રીતે મારે ગાતા કરવા. એટલું જાણતો હતો કારણ કે એના ગુરુના જોડે એણે જે વિદ્યા લીધેલી છે એના ઉપરથી એને એટલી તો ખબર હતી કે હું શું કરીશ તો સંત હરિદાસ ગાશે. એટલું તો એ જાણતો હતો. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેણે તેના ગુરુની સામે ગાવાની દરખાસ્ત મૂકી. ઓફર એટલે દરખાસ્ત મૂકી. એણે એના ગુરુના સામે ગાવાની દરખાસ્ત મૂકી કે ગુરુજી હું તમારી સામે ગાઉં. દેન પછી એ જે તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને ગાતા ગાતા તાનસેને શું કર્યું તો ફરી અને ફરી એકના એક ભૂલ કરવા લાગ્યો. એટલે એકના એક ભૂલ એ વારે ઘડીએ કરતો ગયો. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. શું કહે છે એના ગુરુ કે ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. એનો ટી નોટ એટલે સૂર. ક્રાઇડ હિઝ ગુરુ. તેના ગુરુએ કહ્યું તે સૂર સાચા નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ સેડ ધ ગુરુ. ગુરુએ કહ્યું કે તને શું થઈ ગયું છે. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. તો શું કર્યું ભાઈ તાનસેને? તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન સમજતું ના હોય એવો ઢોંગ કરતો હતો. ગુરુજી બોલતા હતા પણ તાનસેન શું કરતો હતો? ઢોંગ કરતો હતો કે ગુરુજી જે બોલે છે એ એમને સમજાતું નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરીથી પાછી એણે ભૂલ એણે કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. અને સંત હરિદાસ શું થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. હી ટૂક ધ તનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેન્ડ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. રાઇટ વે એટલે યોગ્ય રીતે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. એક પછી એક રાગ સંત હરિદાસ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના અવાજની જે મધુરતા હતી એ મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ. ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું. સંત હરિદાસે એક પછી એક રાગ ગાવાનું શરૂ કર્યું અને તેમના અવાજની જે મધુરતા હતી એ મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ એટલે બંને. ધ કિંગ એન્ડ તાનસેન. રાજા અને તાનસેન ફોરગોટ વેર ધે વેર. તેઓ ક્યાં હતા એ પણ ભૂલી ગયા. રાજા અને તાનસેન જે સંત હરિદાસ ગાતા હતા એ સાંભળી અને બંને ભૂલી ગયા કે એ બંને ક્યાં છે. ધ કિંગ રિયલાઇઝડ that તાનસેન વોઝ રાઈટ. હવે રાજાને સમજાયું કે ખરેખર તાનસેન સાચો હતો. He had certainly never heard any music like this before. ચોક્કસ. certainly એટલે ચોક્કસ.
રાજા શું કહે છે કે હી હેડ સર્ટનલી નેવર હિયર્ડ, ચોક્કસ તેણે આના પહેલા ક્યારેય એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર, આના જેવું મ્યુઝિક એટલે કે આના જેવું સંગીત આના પહેલા રાજાએ ક્યારેય સાંભળ્યું હતું નહીં. હી સેડ, એણે કહ્યું આઈ એગ્રી, હું સંમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, બીજો કોઈ સંગીતકાર એમના જેટલો મહાન હોઈ શકે નહીં. દે વોકડ બેક સાયલેન્ટલી. હવે શું થયું મિત્રો, તો સંત હરિદાસે જે એક પછી એક સૂર ગાયા અને રાજાએ સાંભળ્યા તો રાજા માની ગયા કે સંત હરિદાસ જે છે એ સૌથી એટલે કે દુનિયામાં સૌથી સારામાં સારા સંગીતકાર છે. બરાબર છે, એમના જેવો બીજો કોઈ સંગીતકાર દુનિયામાં હોઈ શકે નહીં. અને પછી તે વોકડ બેક સાયલેન્ટલી, તેઓ શાંતિથી ત્યાંથી પાછા ફર્યા. સાયલેન્ટલી એટલે શાંતિથી. શાંતિથી તેઓ ત્યાંથી પાછા ફર્યા. ધેન પછી ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, રાજાએ શાંતિનો ભંગ કર્યો. બ્રોક એટલે તોડવું અથવા તો ભંગ કરવું. રાજાએ શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ સાજી, સાજી તમે કેમ તેમના જેવું ગાઈ નથી શકતા? જો વિદ્યાર્થી મિત્રો, રાજાએ કોને પ્રશ્ન કર્યો? તાનસેનને, કે તમે કેમ સંત હરિદાસ જેવું ગાઈ નથી શકતા? તાનસેન શું જવાબ આપે છે જોઈએ આપણે, તો તાનસેન સ્માઇલે, તાનસેન હસ્યો. શહેનશાહ એટલે કે શહેનશાહ તો રાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશથી ગાઉં છું. કમાન્ડ એટલે આદેશ. હું તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના એક રાજાના આદેશથી હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન ઓફ હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. શું જવાબ આપે છે તાનસેન? તો તાનસેન અકબરને કહે છે કે હું જે ગાઉં છું એ તમારા આદેશથી ગાઉં છું. તમે મને આદેશ કરો છો ને હું ગાઉં છું. પણ ગુરુજી કેવી રીતે ગાય છે? તો ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. મિત્રો સમજાય છે તમને? રાજાઓના રાજા એટલે કોણ? ભગવાન. ગુરુજી કોના માટે ગાય છે? તો ભગવાન માટે ગાય છે. અને એટલે એ મારા કરતો સારું ગાઈ શકે છે. એ કોઈના પણ આદેશથી ગાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 4 પૂરી થાય છે. આ યુનિટ ઉપરથી આપણે શું સમજીએ છીએ? તો એક નાની વાત મારે તમને 2 મિનિટની કહેવાની છે અને એ જ છે કે જ્યારે પણ આપણે આપણી જાતે ભણવા બેસીએ છીએ, બરાબર સાંભળજો, તમારે મગજમાં ઉતારવા જેવું છે. આ યુનિટ ઉપરથી તમને શું જાણવા મળે છે, શું શીખવા મળે છે સાંભળજો. કે જ્યારે આપણે જાતે ભણવા બેસીએ છીએ અને જે વાંચન આપણે કરીએ છીએ એ ખરેખર આપણને બહુ સરસ રીતે યાદ રહે છે. પણ જ્યારે આપણી મમ્મી કે પપ્પા આપણને ઠોકીને બેસાડે એટલે કે બોલીને બેસાડે અને પછી આપણે જે ભણીએ છીએ એમાં આપણને કશું યાદ રહેતું નથી. કારણ કે આપણે ભણવાનું મૂડ હોતો નથી, બરાબર, અથવા તો ઈચ્છા જ હોતી નથી કે મારે ભણવું જ નથી. અને છતાં પણ આપણી મમ્મી કે પપ્પા આપણને બોલીને ભણવા બેસાડે ત્યારે કેવું થાય મિત્રો? મન મંદિરમાં ને જેવું જૂતામાં, એટલે આપણું મન ભણવામાં ચોટે નહીં. એટલે અહીંયા તાનસેન એવી જ વાત કરે છે કે હું ગાઉં છું, પણ કોના માટે? એક હિન્દુસ્તાનના રાજા માટે ગાઉં છું કે જે રાજા મને આદેશ કરે છે હું ગાઉં છું. પણ ગુરુજી કોઈના આદેશથી ગાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ 2ની એક્સરસાઇઝ સોલ્વ કરીશું. થેન્ક યુ.